હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરબડીમાં રાત્રિના 12 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીમાં કુલ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે નાની પરબડીથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપુર આવેલું છે અને ફુલઝર નદી બંને કાંઠે વહેતી થઈ છે. ફુલઝર નદી પરનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. જોકે નાની પરબડીથી જૂનાગઢ ચોકી, તોરણિયા, ભેંસાણ સહિતના 18 ગામ તરફ જવાનો રસ્તો હાલ બંધ થઈ ગયેલો છે. જોકે દક્ષિણ ગુજરાતમાં વર્ષે ભારે વરસાદ થયેલો છે અને ફરી વરસાદે પોતાનું આગમન કરતા મોટી સંખ્યામાં નદીઓ અને નાળાઓ છલકાયેલા જોવા મળી રહ્યા છે. જોકે ફુલઝર નદી બંને કાંઠે વહેતી થઈ છે અને કોઝવે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.